ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છીએ વૈશ્વિક બજારો તરફથી સંકેતો? ગુડ મોર્નિંગ ચાંદી. અને ગ્લોબલ સંકેતોની જો વાત કરી લઈએ તો થોડાક ઠીકઠાક સંકેતો આપણને મળતા દેખાઈ રહ્યા છે. સૌથી પહેલાં યુએસ માર્કેટની જો વાત કરી લઈએ તો અહીંયા ગઈકાલે રેકોર્ડ સ્તર પર S&P 500 આપણને બંધ થતો દેખાયો હતો. સાથે જ જે 6,988 સ્તર છે ત્યાં સુધી આપણને પહોંચતો દેખાયો હતો S&P 500. નાસ્ડેકમાં થોડી પોઝિટિવ આપણને બનતી દેખાઈ હતી. લગભગ 200 પોઈન્ટ્સની તેજી નાસ્ડેકમાં જોઈ છે. ડાઓમાં થોડો એક ઘટાડો આપણને બનતો દેખાયો હતો. ઓલમોસ્ટ 400 પોઈન્ટ્સ ઘટીને ડાઓ જે છે તે આપણને બંધ થતો દેખાયો હતો. હવે ડાઉ જોન્સમાં કેમ ઘટાડો જોયો છે એના કારણે આપણે વાત કરી લઈએ તો ગઈકાલે જે યુનાઇટેડ હેલ્થનો શેર છે તે ઓલમોસ્ટ અહીંયાથી 20% આપણને ઘટતો દેખાયો છે. હવે આ યુનાઇટેડ હેલ્થનો શેર જે ઘટ્યો છે એ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કારણ કે ડાઉનો સૌથી મોટો સ્ટોક જે છે તે આ યુનાઇટેડ હેલ્થ છે, જેમાં 20%નો ઘટાડો આપણને આવતો દેખાયો છે. અને 30 વર્ષમાં પહેલીવાર આ વાત કરી લઈએ તો આવક ઘટવાના સંકેતો અહીંયાથી બનતા દેખાયા છે. યુનાઇટેડ હેલ્થની જો આપણે વાત કરી લઈએ તો જે વેલ્યુ છે $55 બિલિયન થી વધુની વેલ્યુ અહીંયાથી સાફ થતી દેખાઈ રહી છે. તો આ એક મુખ્ય કારણ બનતું દેખાઈ રહ્યું છે, જેને કારણે ડાઉ જોન્સમાં એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. એટલે અહીંયા એક નજર રહેશે. બીજી બાજુ હવે ક્યાં નજર રાખવાની છે તો US ફેડ વ્યાજ દરો પર અહીંયાથી નિર્ણય લેતા જોવા મળશે. એટલે એના પર ખાસ એક નજર રાખવાની છે. બજારની જો વાત કરી લઈએ અપેક્ષાની તો અહીંયા દર ઘટવાની આશા અત્યારે તેમને નથી. સાથે જ માઇક્રોસોફ્ટ, મેટા જેવા ટેક કંપનીઓ છે જેના પરિણામ આપણને આવતા જોવા મળશે. એટલે ત્યાં એક ફોકસ રાખવાનું છે. એની સાથે જ વાત કરી લઈએ તો ટેસ્લાના પણ આપણને નંબર્સ આવતા જોવા મળશે. IBM જેવી કંપની છે, GE વેર્નોવા છે, એના પણ પરિણામ આવતા જોવા મળશે. એટલે ત્યાં એક નજર રાખવાની રહેશે. અને બીજી બાજુ AT&T પણ આજે પોતાના પરિણામ અહીંયાથી રજૂ કરશે. તો મુખ્ય કંપનીઓના પરિણામ રજૂ થવાના છે. ફેડ તરફથી વ્યાજદર પર નિર્ણય લેવામાં આવવાનો છે. એટલે આ બધી ઇવેન્ટ પર ખાસ એક નજર રાખવાની રહેશે. કોમોડિટીઝની વાત કરી લઈએ તો ડોલરના ફ્રન્ટ પર ઘટાડો આપણને યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. 96ના સ્તરની નીચે આ ડોલર ઇન્ડેક્સ આપણને આવતો દેખાયો છે. ગઈકાલે જ આપણે વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 4 વર્ષના નીચલા સ્તર સુધી ઇન્ડેક્સ આપણને પહોંચતો દેખાયો હતો, જે એપ્રિલ બાદ એક દિવસની સૌથી મોટી વેચવાળી આપણે કહી શકાય ડોલર ઇન્ડેક્સમાં આવતી દેખાઈ રહી છે. હવે ટ્રમ્પ તરફથી અમુક નિવેદન આવી રહ્યા છે ડોલર માટે. તેઓ કહી રહ્યા છે કે ડોલર અહીંયાથી સારું કરી રહ્યો છે અને તેઓ ઈચ્છે તો ડોલરને ઉપર નીચે અહીંયાથી લાવી શકે છે. એટલે ટ્રમ્પ ના નિવેદન જે રીતે આવતા દેખાયા છે, આજે ડોલર ઇન્ડેક્સ ખાસ કરીને ફોકસમાં રાખવાનો રહેશે. બીજી બાજુ જો ક્રૂડ ઓઇલની વાત કરી લઈએ તો અહીંયા ફરી એકવાર ઉછાળો આપણને આવતો દેખાયો છે અને ઓલમોસ્ટ 4 મહિનાની ઊંચાઈ પર ક્રૂડની કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. બ્રેન્ટનો ભાવ $68 નજીક આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે. WTIની વાત કરી લઈએ તો ત્યાં પણ તેજી છે. $62 ઉપર WTIમાં કામકાજ થઈ રહ્યું છે. કારણો ઈરાન અને US વચ્ચે જે તણાવ વધી રહ્યો છે એને કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. યુએસમાં જે સ્ટોર્મ આવી રહ્યું છે એને કારણે ઉત્પાદન પર અસર આવી રહી છે અને લગભગ 2 મિલિયન બેરલ પ્રતિ દિવસનું ઉત્પાદન જે છે તે અહીંયાથી ઘટ્યું છે. અને બીજી બાજુ ડોલર ઇન્ડેક્સમાં જે નરમાશ છે એના કારણે પણ જે સપોર્ટ જે છે તે અહીંયાથી ક્રૂડને મળતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ વાત કરી લઈએ પ્રીશિયસ મેટલ્સની, જેમાં બુલિયન રન હજી પણ આપણને યથાવત લાગી રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનામાં $5200ની પાસે કામકાજ જોયું છે, જ્યારે ચાંદીની જો વાત કરી લઈએ તો અહીંયા લગભગ $110ની ઉપર આ કિંમતો જે છે તે આપણને ચાંદીની સ્થિર રહેતી દેખાઈ રહી છે. ચાંદી માટે જો વાત કરી લઈએ તો જાન્યુઆરીમાં અત્યાર સુધીની જો આપણે વાત કરી લઈએ ઓલમોસ્ટ જાન્યુઆરી મહિનો જે આપણને અત્યારે બનતો દેખાઈ રહ્યો છે, 50% વધુ કિંમતો આપણને ચાંદીની બનતી દેખાઈ રહી છે. અને 3 મહિનામાં ચાંદી ઇન્ટરનેશનલ માર્કેટની જો આપણે વાત કરી લઈએ તો ઓલમોસ્ટ $150 સુધી પણ અહીંયાથી જતી જોવા મળી શકે છે. સિટી તરફથી આ નિવેદન આપણને ચાંદી માટે ખાસ કરીને આવતા દેખાયા છે. સિટીનું એમ પણ કહેવું છે કે ચાંદી જે છે તે હવે અહીંયાથી સ્ટેરોઇડવાળા સોના જેવી થતી દેખાઈ રહી છે. એટલે હજી પણ આ તેજી જે છે તે આપણને ચાંદીમાં આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા જે મુખ્ય કારણો આપણને બનતા દેખાઈ રહ્યા છે, જે પ્રીશિયસ મેટલ્સમાં ફિઝિકલ ડિમાન્ડ મજબૂત છે, સાથે માર્કેટમાં ફિઝિકલ મેટલ્સની સટ્ટાબાજી હવે અહીંયાથી વધતી દેખાઈ રહી છે. બીજી બાજુ હાલની તેજીમાં ચાઇનાની ખરીદદારી સૌથી આગળ જોવા મળતી દેખાઈ રહી છે અને ચીન તરફથી આ ખરીદદારી હજી પણ આપણને આગળ વધતી દેખાઈ શકે છે, જેને કારણે આ સપોર્ટ જે છે તે અહીંયાથી પ્રીશિયસ મેટલ્સને મળતો જોવા મળશે. એટલે અહીંયા એક નજર રાખવાની રહેશે. હવે ફેડ જે વ્યાજદર પર નિર્ણય લેવાના છે એના પર મુખ્ય નજર છે બજારની, કારણ
કે આજે અહીંયાથી યુએસ ફેડ જે છે તે નિર્ણય લેતા જોવા મળશે. બજારને દરોમાં ફેરફારની આશા તો નથી, પણ FOMC જે છે તે હાલ વેટ એન્ડ વોચના મોડમાં આપણને બનતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ જે પોવેલ છે તેમનો કાર્યકાળ પૂર્ણ થવા પહેલાં તેમનું વલણ અહીંયાથી મહત્વનું રહેશે કે કઈ રીતે તેઓ વલણ રાખે છે. પણ અહીંયા ખાસ એક નજર ઓવરઓલ ફેડના નિર્ણય પર બજારની આપણને બનતી દેખાઈ રહી છે, જે મુખ્ય ઇવેન્ટ આપણને બનતી દેખાઈ રહી છે ઇન્ટરનેશનલ માર્કેટની. વાત કરી લઈએ ગિફ્ટ નિફ્ટી તરફથી જે સંકેતો બનતા દેખાયા હતા એની પહેલાં એશિયન માર્કેટ ત્યાંથી પણ થોડા સુસ્ત સંકેતો આપણને બનતા દેખાયા હતા, જ્યાં નિકેઈમાં જુઓ એક 0.5% વધુની વેચવાલી, પણ સામે કોસ્પી અને તાઇવાન ઇન્ડેક્સમાં પોઝિટિવ સેટઅપ છે. સ્ટ્રેટ ટાઈમ થોડું નેગેટિવ બતાવી રહ્યું છે. હેંગસેંગ અને શંઘાઈમાં એક તેજી, હેંગસેંગમાં 1%થી વધુની ખરીદારી આપણને બનતી દેખાય છે. તો એશિયન માર્કેટ તરફ પણ થોડાક સુસ્ત સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા શરૂઆતી કામકાજ જોયું હતું તે થોડી ઘણી પોઝિટિવિટી સાથે આપણને અહીંયા આવતું દેખાયું હતું. જે રીતે આપણે જોયું છે કે ગઈકાલે છેલ્લા કલાકોમાં એક સારી ખરીદારી આપણને આવતી દેખાઈ હતી માર્કેટમાં. અત્યારે જે રીતના સંકેતો છે 14 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી, અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ તો 25,443 લેવલની પાસે ગિફ્ટ નિફ્ટી તરફથી સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. તો FIS તરફથી તો વેચવાળી છે, પણ DIS તરફથી જે ખરીદારીનો આંકડો આવ્યો છે અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ યુએસમાં થોડા મિશ્ર સંકેતો, એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો, આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય આજે તેજી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે. જી આરતી, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો આ સેટઅપ સાથે